મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાધન સહાય યોજના વિશે, જેમાં 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર છે. હમણાં ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKhedut.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકશો કે અલગ અલગ યોજનાઓ છે એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળે છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી. તો આ યોજનાઓ છે. હવે આપણે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તો અહીંયા મિત્રો લોગિન લખેલું છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં તમે આ પેજ ઉપર આવી જશો. અહીંયા લાભાર્થીની નોંધણી માટે અહીં ક્લિક કરો. તમે જોઈ શકો છો તો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમારી કંપની હોય અથવા તો વેપારી નોંધણી તમારે કરાવવાની હોય તો આ બીજા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને આપણે એક વિડીયો છે એ બનાવેલો છે લાભાર્થી નોંધણીનો, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ જોઈ લેજો એટલે તમારી નોંધણી છે એ થઈ જશે. હવે મિત્રો, નોંધણી થઈ જાય ત્યાર પછી અહીંયા તમારે તમારો જે નોંધણી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ લખવાનો છે. પાસવર્ડ તમે જે રાખેલો છે એ લખવાનો છે. અહીંયા આગળ સિમ્પલ ગણિતમાં કેપ્ચા આપેલા હોય છે, તો એ તમે આ રીતે લખી અને ત્યાર પછી લોગિન કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે લોગિન કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમને અહીંયા સ્કીમ, અરજી અને પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળશે. નીચે તમને અલગ અલગ જે યોજનાઓ છે એ જોવા મળશે. મિત્રો, સ્માર્ટફોનની ખરીદીની યોજનાને આપણે વિડીયો પહેલાં જ બનાવેલો છે, તો એ તમે જોઈ લેજો. હવે મિત્રો, આ રીતે તમારે અહીંયા નેક્સ્ટ કરી લેવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો અન્ય ઓજાર સાધન નામની આ યોજના છે. તો મિત્રો, આના જે દસ્તાવેજો છે એ તમે અહીંથી જોઈ શકો છો, જેમાં તમારે અરજી કરતી વખતે આધાર કાર્ડ, વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો તમને લાગુ પડતું હોય તો, એ જ રીતે જો દિવ્યાંગ હોય તો એ પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સાની અંદર તમારે બાંયધરી પત્રક આપવાનું હોય છે. ત્યાર પછી જાતિનો દાખલો જો તમને લાગુ પડતો હોય તો, બાકી 7/12/8ની નકલ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, ખરીદીની બિલની અહીંયા આપણે તમારે છે એ કોપી સ્કેન કરવાની થશે અને અરજીની સહીવાળી નકલ. તો આટલા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય અહીં છે એ રજૂ કરવાના હોય છે. મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આગળ આપણે જોઈએ તો અહીં મિત્રો 24/6/2025થી લઈ અને 20/7/2025 સુધી તમે અરજી છે એ ઓનલાઈન કરી શકો છો. વધુ માહિતી માટે અહીંયા આ પાછળના ભાગમાં ઓપ્શન આપેલું છે, એના ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા આગળ તમામ જે ડિટેલ છે એ તમને જોવા મળશે. સહાયનું ધોરણ રહેશે 8,000થી લઈ અને 1.5 લાખ રૂપિયા સુધીનું, જેમાં લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા જે માન્ય કરેલ છે ટેસ્ટિંગ સંસ્થાઓ, એમાં ટેસ્ટિંગ થયેલ iKhedut પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપની માન્ય મોડેલ સાધનની તેઓના મેન્યુફેક્ચરિંગ અથવા તો વેન્ડરના ઓથોરાઇઝ ડીલર પાસેથી છે એ ખરીદી કરવાની હોય છે. મિત્રો, અહીં તમારે જે ઓથરની માહિતી જોતી હોય તો એની પણ ડિટેલ છે એ આપણે જોવાના છીએ, તો આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે અરજી કરવા માટે અહીંયા અરજી કરવાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું હોય છે. એટલે મિત્રો, અહીં છે એ તમારી જે ડિટેલ તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ રીતે તમને અહીંયા જોવા મળશે, જેમાં તમારે તમારું નામ, ત્યાર પછી એડ્રેસ, અહીંયા આગળ મિત્રો જિલ્લો છે એ તમારે પસંદ કરી લેવાનો હોય છે. એ જ રીતે તમને અહીંયા તાલુકાનું લિસ્ટ છે એ જોવા મળે છે. જેમ કે આપણે અહીંયા જોઈએ કે જિલ્લો છે એ પસંદ કરી લઈએ. જેવું તમે જિલ્લો પસંદ કરશો એટલે અહીંયા આગળ તમને તાલુકાનું લિસ્ટ છે એ જોવા મળશે. મિત્રો, આમાંથી તમારે તમારો તાલુકો છે એ પસંદ કરી લેવાનો હોય છે. ત્યાર પછી ગામનું નામ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું હોય છે અને પિનકોડ નંબર છે એ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા લિંગ, જાતિ, ઈમેલ આઈડી અને દિવ્યાંગ છો કે કેમ એ તમારે હા અથવા નામાં અહીંયા જવાબ આપવાનો હોય છે. તો આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંયા આપણે ખેડૂતોના પ્રકારમાં નાના ખેડૂત, જેમાં 1 થી 2 હેક્ટર જમીન હોય તો એ નાના ખેડૂત, સીમાંત ખેડૂત 1 હેક્ટર અથવા તો તેનાથી ઓછી જમીન હોય, અને મોટા ખેડૂત 2 હેક્ટરથી વધુ જમીન હોય તો એ અહીંયા આપણે તમારે સિલેક્ટ કરવાનું હોય છે. જો તમે સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું હોય છે, અન્યથા ના સિલેક્ટ કરવાનું છે. હા, અહીંયા આગળ તમે સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે જિલ્લો અને તાલુકો પસંદ કરવાના રહેશે. એ જ રીતે મિત્રો, સહકારી મંડળીનું નામ આવશે. ત્યાર પછી અહીંયા તમે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના હોય તો એ જ રીતે તમારે ડિટેલ છે અહીંયા સિલેક્ટ કરવાની હોય છે. બાકી તમારો આધાર કાર્ડનો નંબર છે એ આ ખાનાની અંદર તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો તમારે બેંકની ડિટેલ આપવાની હોય છે અને જમીનની વિગત તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે જે 7/12/8માંથી ને તમે ખાતા નંબર આપેલો હશે તો એ તમને જોવા મળશે. અને છેલ્લે જે આપણે ડોક્યુમેન્ટ જોયા એ તમામ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અપલોડ કરવાના હોય છે. ત્યાર પછી મિત્રો તમારે ફાઇનલ સબમિટ આપવાનું હોય છે એટલે તમારી અરજી છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. ઘણા બધા કેસોમાં મિત્રો એવું હોય કે ડોક્યુમેન્ટ છે એ છેલ્લે તમારે અપલોડ કરવાના હોય જ્યારે તમારી અરજી છે એ મંજૂર થઈ જાય, તમને કોલ આવી જાય ત્યાર પછી જ તમારે ખરીદી કરવાની હોય છે. તો એમાં જોવું પડે કે જ્યારે પણ તમારા ડોક્યુમેન્ટ વગર જો તમારી અરજી સબમિટ થઈ જાય તો એ પહેલાં તમારે કરી દેવાની. અને જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય તમને કોલ આવે ત્યારે તમારે સાધન ખરીદવાના હોય છે. તો આખી કંઈક પ્રોસેસ છે આ પ્રમાણે રહેશે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.